હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। આજનો ટોપિક આપણો છે ધ બ્રોગલીનો દ્રવ્ય તરંગનો સિદ્ધાંત। બરાબર, આ સેશનમાં આપણે ધ બ્રોગલી દ્વારા રજૂ થયેલા દ્રવ્ય તરંગના સિદ્ધાંત એટલે કે દ્વિપ્રકૃતિના સિદ્ધાંતની ચર્ચા કરીશું। બરાબર, બહુ સરળ સિદ્ધાંત છે, જરાક ધ્યાન આપશો મિત્રો। આમાં ઈસવીસન 1924માં ફ્રેન્ચ વૈજ્ઞાનિક, આખું નામ જોઈએ તો લુઈસ ધ બ્રોગલી, બરાબર, લુઈસ ધ બ્રોગલીએ એવું સૂચવ્યું કે પ્રકાશની જેમ ઇલેક્ટ્રોન દ્વિપ્રકૃતિ ધરાવે છે। પ્રકાશની જેમ ઇલેક્ટ્રોનને પણ દ્વિપ્રકૃતિ છે। આ બહુ અસામાન્ય વાત હતી। કેવી રીતના? શરૂઆતમાં પ્રકાશ જે છે ને કણ મનાતો હતો, પછી વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટનાઓને સમજવા માટે પ્રકાશના તરંગ સ્વરૂપનો સ્વીકાર થયો। બરાબર સાંભળજો, શરૂઆતમાં ન્યૂટને એક થિયરી રજૂ કરેલી કે જેણે એને પ્રકાશને કણ ગણેલો, બરાબર, અને ત્યાર પછી વિવર્તન વ્યતિકરણ જેવી ઘટનાઓની સમજૂતી આપવા માટે આપણે પ્રકાશને તરંગ સ્વરૂપ આપ્યું। વિવર્તન અને વ્યતિકરણ એ તરંગ પ્રકૃતિનું થાય એટલે પ્રકાશને તરંગ પ્રકૃતિ આપી। બરાબર, ત્યાર પછી મિત્રો આપણે બે ઘટનાઓ જે ભણી ગયા, એક ફોટો ઇલેક્ટ્રિક અસર અને બીજું કાળા પદાર્થનું વિકિરણ। આ બે ઘટનાઓને સમજવા માટે અથવા એમની સમજૂતી માટે પ્રકાશને ફરી પાછો કણ સ્વરૂપે સ્વીકાર થયો। એટલે પ્રકાશ આમથી તેમ, કણથી તરંગ, તરંગથી કણ, એવી રીતે પ્રકૃતિ બદલતો રહ્યો, જેથી વૈજ્ઞાનિકોએ ફાઇનલી પ્રકાશને બે પ્રકૃતિ છે, પ્રકાશ દ્વિસ્વરૂપ ધરાવે છે, પ્રકાશને ડબલ નેચર છે, એક તરંગ પણ છે અને એક કણ પણ છે, એવું જાહેર કર્યું અથવા સ્વીકાર્યું। એટલે પ્રકાશ કેવી પ્રકૃતિનો થઈ ગયો? બે પ્રકૃતિનો, તરંગ પ્રકૃતિ એઝ વેલ એઝ કણ પ્રકૃતિ। પ્રકાશની દ્વિપ્રકૃતિના સ્વીકારના આધારે આ ફ્રેન્ચ ભૌતિક વૈજ્ઞાનિકે એવી દલીલ કરી, હા મિત્રો, એવી દલીલ કરી, એવી રજૂઆત કરી કે જો તમે પ્રકાશને બે પ્રકૃતિ સ્વીકારતા હોય, બે પ્રકૃતિ આપતા હોય, કણ અને તરંગ, તો તમારે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણને પણ બે પ્રકૃતિ આપવી જોઈએ। એવી આ રજૂઆત અથવા દલીલ એ લુઈસ ધ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે કરી। એટલે એણે શું કીધું કે પ્રકાશને જેમ બે પ્રકૃતિ છે, કણ અને તરંગ, તો તેવી રીતે આ ઇલેક્ટ્રોન પણ બે પ્રકૃતિ, દ્વિપ્રકૃતિ, કણ અને તરંગ ધરાવે છે। બરાબર, એટલે કે પ્રકાશની જેમ ઇલેક્ટ્રોનને એક તો કણ પ્રકૃતિ, ઇલેક્ટ્રોન ઓલરેડી કણ તો હતો જ એટલે કણ પ્રકૃતિ તો ખરી જ, સાથે સાથે બીજી કઈ પ્રકૃતિ? તરંગ પ્રકૃતિ ધરાવે છે, એવું સ્વીકારાયું અથવા એવું એણે રજૂ કર્યું। બરાબર છે, પોતાની વાતમાં એણે એવું કીધું કે ઇલેક્ટ્રોનને કણ અને તરંગ એ બંને પ્રકૃતિ। હવે આ ખ્યાલને આધારે મિત્રો તરંગ યાંત્રિકી, બરાબર, એ સિદ્ધાંતની શરૂઆત થઈ। તરંગ યાંત્રિકી, આ તરંગ યાંત્રિકી એ ફિઝિક્સમાં નવો કોન્સેપ્ટ હતો, બરાબર છે। એ ખ્યાલને હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે વધારે ડેવલપ કર્યો અને એ ખ્યાલ ઉપરથી તરંગ યાંત્રિકીને આધારિત એક પરમાણ્વીય મોડલ એ સોડિંજર નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું, જેને અત્યારે આધુનિક પરમાણ્વીય મોડલ તરીકે આપણે સ્વીકારીએ છીએ। એ બધાને મુદ્દા પણ આપણે એની પછીની થિયરીઓમાં જોશું। ધ બ્રોગલીએ શું કીધું તો આપણે એના ઉપર જરાક ફોકસ કરીએ। ધ બ્રોગલીએ એવો નિયમ રજૂ કર્યો, બરાબર, જેને આપણે દ્રવ્ય તરંગનો સિદ્ધાંત શું કહીશું? દ્રવ્ય તરંગનો સિદ્ધાંત। સિદ્ધાંતમાં શું હતું કે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો ગતિમાં હોય ત્યારે તરંગ પ્રકૃતિ દર્શાવે છે। બરાબર સમજો મિત્રો, ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો, બરાબર છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આલ્ફા કણો, આ અતિ સૂક્ષ્મ કણોને જ લાગુ પડશે। તો ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો ગતિમાં હોય ત્યારે શું કરે? તરંગ પ્રકૃતિ ધરાવે છે, વેવ નેચર ધરાવે છે। ઇલેક્ટ્રોનને ઓલરેડી કણ નેચર તો હોય જ મિત્રો, પણ ગતિમાં હોય ત્યારે એ કણ પ્રકૃતિ ઉપરાંત એક શું કરે? તરંગ પ્રકૃતિ દર્શાવે છે। ધ બ્રોગલીએ પોતાના સિદ્ધાંતમાં આવી કંઈક રજૂઆત કરી। બરાબર, હવે આ જે એનો ખ્યાલ હતો, પાછું કહું છું, આ એનો માત્ર ખ્યાલ હતો, બરાબર છે, એને કોઈ પ્રકારની પ્રાયોગિક સાબિતી એ જમાનામાં આપી નથી। એણે એવું કીધું કે પ્રકાશને જેમ બે સ્વરૂપ છે તેમ ઇલેક્ટ્રોનને પણ બે સ્વરૂપ હોવા જોઈએ અને પોતાના સિદ્ધાંતની આ રજૂઆત કરી। ધ બ્રોગલીએ એ દ્રવ્યના તરંગોને દ્રવ્ય તરંગો તરીકે ઓળખાવ્યા
અને એ દ્રવ્ય તરંગોની તરંગ લંબાઈ, બરાબર, દ બ્રોગલીએ એ દ્રવ્યના તરંગો એટલે દ્રવ્ય તરંગો અને દ્રવ્ય તરંગોની તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું કંઈક સમીકરણ આપણને આપ્યું અને એ લેમ્બડા જે છે એ જે તે કણના દળ એટલે માસ m અને કણનો વેગ, બરાબર, v એટલે વેલોસિટી, એમની વચ્ચેનો એક સંબંધને રજૂ કર્યો. બહુ સાદો સંબંધ છે, લેમ્બડા ઇક્વલ ટુ h ના છેદમાં mv. બરાબર, ફરી પાછું આ દ બ્રોગલીના દ્રવ્ય તરંગના સિદ્ધાંતનું ગાણિતિક સ્વરૂપ થયું લેમ્બડા ઇક્વલ ટુ h ના છેદમાં mv. અને હવે આપણે એમાં જાણીએ છીએ કે m ઇન્ટુ v, બરાબર, દળ ગુણ્યા વેગ એટલે શું કહેવાય? વેગમાન. બરાબર, વેગમાન, અને વેગમાન એટલે પોટેન્શિયલ, અને વેગમાનની સંજ્ઞા આપણે p મૂકીએ તો અહીંયા mv બરાબર p મૂકી શકાય. તો સૂત્ર શું મળશે? લેમ્બડા ઇક્વલ ટુ h બાય mv તો ખરું. હવે m ઇન્ટુ v બરાબર શું મૂકીએ? p, એટલે લેમ્બડા ઇક્વલ ટુ h ના છેદમાં p થશે. બરાબર છે મિત્રો? જે આ પદોની ઓળખાણ કરીએ કે લેમ્બડા શું છે? તરંગ લંબાઈ. કોની તરંગ લંબાઈ? ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન જેવા કણોની તરંગ લંબાઈ. બરાબર, h પ્લાન્કનો અચળાંક જૂનો અને જાણીતો, m કણનું દળ, બરાબર, ઇલેક્ટ્રોન લઈએ તો ઇલેક્ટ્રોનનું દળ, ને પ્રોટોનની તરંગ લંબાઈ ગણતા હોય તો પ્રોટોનનું દળ. જે કણ આપણે તરંગ લંબાઈમાં ગણતા હોઈએ એ કણનું દળ, બરાબર, જે તે કણનો અહીંયા વેગ મૂકીશું v એટલે, અને p એટલે કણનો શું થશે મિત્રો? વેગમાન. બરાબર, હવે આ જે સમીકરણ જે છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય mv, જે સંબંધ જે છે એને આપણે સાબિતી આપવી હોય તો એની સાબિતી આપણે આ રીતે આપી શકીએ. બહુ સરળ વસ્તુ થશે, જરાક ધ્યાન આપજો મિત્રો કે પ્લાન્કનું સમીકરણ શું છે આપણી પાસે? E ઇઝ ઇક્વલ ટુ sc બાય લેમ્બડા. જાણો છો ને, પ્લાન્કે પોતાની ક્વોન્ટમ થિયરીમાં રજૂઆત કરેલી E બરાબર sc બાય લેમ્બડા, અને આઇન્સ્ટાઈન નું પ્રચલિત સમીકરણ E બરાબર mc સ્ક્વેર. બરાબર, આ પણ એનર્જીનું છે જે તરંગ લંબાઈ આધારિત છે. આ જે છે mc સ્ક્વેર દળ ઉપર આધારિત છે. બંને એનર્જીના સૂત્રો છે, બેવને સરખાવી દઈએ એટલે sc બાય લેમ્બડા બરાબર mc સ્ક્વેર. આ બાજુ c છે, c એટલે શું મિત્રો? પ્રકાશનો વેગ. તો અહીંયા આ c અને આ બાજુ સ્ક્વેર ઉડાડી દઈએ એટલે શું થશે? h ના છેદમાં લેમ્બડા બરાબર m ઇન્ટુ c. બરાબર, અને એના ઉપરથી લેમ્બડાને સૂત્રનો કરતા બનાવીએ તો h ના છેદમાં mc આવશે. હવે અહીંયા c શું છે? પ્રકાશનો વેગ છે. તો અહીંયા c જે પ્રકાશનો વેગ છે એ પ્રકાશના વેગના બદલે હવે હું શું મૂકું છું? ધ્યાન આપજો, એ કણનો વેગ, અને કણનો વેગ આપણે કયો મૂકીએ મિત્રો? v. એટલે સમીકરણ આપણું આને આ, પણ હવે કયા રૂપમાં આવી જશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં શું કરવાનું છે? c ને બદલે v મૂકવાનો છે, તો m ઇન્ટુ v. ઓકે, આવું આપણને અતિ કામનું સમીકરણ છે. દાખલામાં, MCQમાં, બધી જગ્યા ઉપર, જીમાં, નીટમાં, અરે ફિઝિક્સમાં પણ આ સંબંધ બહુ ઉપયોગી છે. બરાબર, તો જરાક નોંધી લેજો, યાદ રાખજો, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં mv. બરાબર છે? હવે ફરી પાછી પેલી વાત યાદ દેવડાવું, દ બ્રોગલીએ દ્રવ્યના તરંગ સ્વરૂપની જે પ્રકૃતિ છે, બરાબર, એનો ખ્યાલ રજૂ કરેલો હતો. એણે કોઈ પ્રકારની સાબિતી, કોઈ પ્રકારની પ્રાયોગિક સાબિતી નથી આપી. બરાબર, અને આપણા વિજ્ઞાનમાં જ્યાં સુધી કોઈને કંઈ પ્રાયોગિક સાબિતી ન હોય, એવિડન્સ ન હોય, કોઈ પુરાવો ન હોય, તો એ નિયમને જનરલી સ્વીકારાતો નથી. તો આની પ્રાયોગિક સાબિતી દ બ્રોગલીએ નથી આપી, પણ બે વૈજ્ઞાનિકો, આપણે એમને યાદ કરીએ, ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિની સાબિતી કોણે આપી? તો ડેવિન્સન અને ગરમન નામના વૈજ્ઞાનિકો હતા. તો ડેવિન્સન અને ગરમન નામના વૈજ્ઞાનિકોએ પ્રયોગ દ્વારા આપી. એ લોકોએ કર્યું શું? તો ડેવિન્સન અને ગરમન નામના વૈજ્ઞાનિકોએ 1927માં 1927માં કેથોડ કિરણોનું વિવર્તન કરી દર્શાવ્યું. કેથોડ કિરણો ભૂલતા નહીં, કેથોડ કિરણો એટલે કોણ? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોનનું વિવર્તન એટલે કણનું વિવર્તન. વિવર્તન તો કોનું થાય? તરંગનું થાય. અને ઇલેક્ટ્રોનનું વિવર્તન એટલે કણનું તરંગ સ્વભાવ. બરાબર છે? તો ડેવિન્સન અને ગરમન નામના વૈજ્ઞાનિકોએ આ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા કણોનો તરંગ સ્વભાવ સાબિત કર્યો. અને આપણે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ મિત્રો વાપરીએ છીએ, બરાબર, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પણ ઇલેક્ટ્રોનના તરંગ પ્રકૃતિ ઉપર આધારિત છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પણ આ સિદ્ધાંત એટલે ઇલેક્ટ્રોનની કણ પ્રકૃતિ પર નહીં, પણ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ પર કામ કરે છે મિત્રો. બરાબર, ચલો ત્યાર પછી ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ, જેને આપણે લેમ્બડા કહીએ,
અને એની ગતિજ ઉર્જા કાઇનેટિક એનર્જી કે બરાબર અથવા તો કે ઈ વચ્ચેનો આપણે કંઈક સંબંધ મેળવવા જઈએ છીએ. બરાબર ધ્યાન આપજો કે ગતિજ ઉર્જા અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ. આપણી પાસે આવું એક સમીકરણ છે. ગતિજ ઉર્જાનું આ સમીકરણ આપણે જાણીએ છીએ કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mv². ઓકે મિત્રો, હવે હું શું કરું છું, બંને બાજુ m વડે ગુણતા બંને બાજુ ગુણું છું. એટલે આ બાજુ કાઇનેટિક એનર્જી ગતિજ ઉર્જા એને કૌંસમાં મૂકીને 12m અને આ બાજુ 1/2 m² અને v² m વડે ગુણ્યું. ઓકે, હવે આ બે જે છે એને અહીંયા ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાઉં એટલે 2m કૌંસમાં ke બરાબર m × v². ઓકે, અને એના ઉપરથી મારે mv² આખાનો સ્ક્વેર કરી નાખું એટલે 2m અને કૌંસમાં કાઇનેટિક એનર્જી આવું કંઈક મને મળશે. અને હવે જો હું સ્ક્વેર કાઢી નાખું તો mv બરાબર શું થશે મિત્રો, mv બરાબર √વર્ગમૂળમાં 2m કૌંસમાં કાઇનેટિક એનર્જી. ફાઇનલી આપણને આવું કંઈક મળે. હવે ધ્યાન આપજો, આપણી પાસે દ્રવ્ય તરંગનો સિદ્ધાંત અથવા સમીકરણ ધ બ્રુગલીનું લેમ્બડા =h/mv છે. બરાબર ને? હવે આપણે એમાં mv ની કિંમત શું મૂકીશું, તો લેમ્બડા √2m કૌંસમાં એની કાઇનેટિક એનર્જી ke. ઓકે, તો લેમ્બડા શું છે, એ દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ, ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન જેવા કણની તરંગ લંબાઈ લેમ્બડા, અને એની ગતિજ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી, એની વચ્ચેનો આ એક સંબંધ છે. મિત્રો, આ સંબંધ પણ ખૂબ કામનો છે, ખૂબ અગત્યનો છે. આને પણ તમે જરાક નોંધી લેજો, મેમરાઇઝ કરી લેજો. આના આધારિત MCQ પણ પૂછાઈ શકે છે. લેમ્બડા અને કાઇનેટિક ઉર્જાના સંબંધની જેમ બીજા એક અગત્યના સંબંધને જોઈએ મિત્રો. અહીંયા Q વીજભારિત કણ, જેનો વીજભાર કેટલો છે Q, બરાબર, અને એને v સ્થિતિમાનના તફાવત વડે આપણે પ્રવેગિત કરવામાં આવે. Q વીજભારિત કણને v સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરવામાં આવે તો ત્યારે એની ગતિજ ઉર્જા કાઇનેટિક એનર્જી એ Q × v જેટલી. જ્યાં Q શું છે મિત્રો, વીજભાર, એનો વીજભાર, અને v શું છે, એનો v સ્થિતિમાનનો તફાવત. આ રજૂઆત છે ને મિત્રો, ડેવિન્સન અને ગર્મર નામના વૈજ્ઞાનિકોએ કરી હતી. બરાબર છે? તો હવે આનો આપણે ઉપયોગ કેમ કરીશું? બરાબર, આપણી પાસે આ સૂત્ર તો છે કે લેમ્બડા =h/p, એટલે લેમ્બડા =h/mv, અને એના ઉપરથી જસ્ટ હમણાં આપણે આવું એક સમીકરણ કાઢ્યું. મિત્રો, અહીંયા h આવવું જોઈએ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો h અને √2m કાઇનેટિક એનર્જી હમણાં આપણે સમીકરણ બનાવ્યું, યાદ છે ને? અને હવે આ કાઇનેટિક એનર્જી જે છે એના બદલે મારે શું લખવાનું છે, Q × v. Q એટલે વીજભાર, v એટલે વોલ્ટેજ. તો √2mq × v આ પણ એક અગત્યનો સંબંધ છે. બરાબર છે? આના આધારિત પણ MCQ બનાવી શકાય, આવી શકે. એ બધા આપણે MCQ વાળા સેક્શનમાં જોઈશું મિત્રો. ઓકે, હજી આપણે એક અગત્યનો સંબંધ આ દ બ્રોગલીના સિદ્ધાંત ઉપરથી કાઢવાનો છે, અને એ છે બોહરની જે થિયરી હતી અને દ બ્રોગલીનો સિદ્ધાંત હતો, એને કંઈક આપણે ભેગા કરવા પ્રયત્ન કરીએ. કેવી રીતના? જરાક ધ્યાનથી. બોહર મુજબ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન નિશ્ચિત કક્ષામાં પરિભ્રમણ કરે છે. બરાબર ને? બોહરનો સિદ્ધાંત આપણે ભણી જ ગયેલા છે. અને બોહર પ્રમાણે ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. બોહરની થિયરીમાં ઇલેક્ટ્રોનને માત્ર અને માત્ર કણ સ્વરૂપે સ્વીકારેલો, એ પણ એકદમ સાચું છે. એટલે બોહરે ઇલેક્ટ્રોનને માત્ર કણ તરીકે જોયેલો. અને દ બ્રોગલીએ શું કીધું કે દ બ્રોગલીએ ઇલેક્ટ્રોનને કણ ઉપરાંત એને તરંગ પ્રકૃતિ ધરાવે છે. બરાબર, એવું એને કીધું. એટલે અહીંયા આપણે બેને જો ભેગા કરીએ તો આપણને આવું મળે કે જેથી કક્ષાના પરિઘ, જે ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરે છે અને કક્ષા તો વર્તુળાકાર છે, તો કક્ષાના પરિઘ અને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ, બરાબર, એ તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ આપણને આવો મળશે. કક્ષાનો પરિઘ એટલે 2πr, અને તરંગ લંબાઈ જો લેમ્બડા લઈએ તો એના કરતા n ગણું. એટલે શું? જરાક ધ્યાનથી સમજજો કે કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન પહેલા તો તરંગ રૂપે આપણે સ્વીકાર્યો. હવે એ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ એક કક્ષાના પરિઘ કરતા n ગણી છે. અને n ગણીમાં બી આપણે સંબંધ જરા સમજવા જેવો છે. ફરી પાછું,
બરાબર ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લેમ્બડા એ કક્ષાના પરિઘ 2πn કરતા n ગણી છે. આર એટલે શું છે? કક્ષાની ત્રિજ્યા. એ તો આપણને ખબર જ છે. n ગણી છે નો મીનિંગ આપણે આવો કાઢવાનો છે. આપણી પાસે સૂત્ર આવું મળ્યું. હમણાં રજૂ કરેલો સંબંધ n લેમ્બડા બરાબર 2πr. બરાબર એટલે અહીંયા n લેમ્બડા જે છે એ તરંગની સંખ્યા. યાદ રાખજો મિત્રો, આ પણ ખૂબ અગત્યનો સંબંધ છે. તરંગ સંખ્યા બરાબર 2πr એટલે કક્ષાનો ક્રમાંક, કક્ષાનો ક્રમ. ઓકે, એટલે કેવી રીતના મિત્રો? જો n બરાબર 1 લઉં, પહેલી કક્ષા લઉં તો 1 × લેમ્બડા બરાબર 2πr થશે. જો n બરાબર 2 લઉં મિત્રો તો 2 લેમ્બડા બરાબર 2πr થશે. એના પરથી તમે 2 2 ઉડાડીને લેમ્બડા બરાબર πr પણ કરી શકો. n બરાબર 3 લઈએ મિત્રો તો 3 લેમ્બડા બરાબર 2πr મળશે. અને એ જ પ્રમાણે જો હું n બરાબર સમજી લો કે 6 લઈ લઉં તો 6 લેમ્બડા બરાબર 2πr. એટલે ફરી પાછું જે તરંગોની સંખ્યા છે 1 લેમ્બડા 2 લેમ્બડા 3 લેમ્બડા એ કોના જેટલી થાય છે? કક્ષાના ક્રમ જેટલી. n બરાબર 1 થશે, બરાબર n બરાબર 1 થશે તો લેમ્બડા 1 આવશે. એવી રીતના. ઓકે, હવે આની સાબિતી જોઈએ મિત્રો. આપણી પાસે સમીકરણ શું છે? n લેમ્બડા બરાબર 2πr. ઓકે, અને એમાં લેમ્બડા બરાબર h ના છેદમાં mv મુકતા જે આપણું ધ બ્રોગલીનું સમીકરણ છે. એટલે શું થશે મિત્રો? n કૌંસમાં h ના છેદમાં mv બરાબર શું થશે? 2πr. આવું આપણને કંઈક મળશે. હવે શું કરું છું? આ mv જે છે પેલી બાજુ લઈ જાઉં છું ને 2π ને આ બાજુ લાવું છું. એટલે શું થશે? nh, n અને h, અને આ બાજુથી 2π આ બાજુ લાવું, 2π છેદમાં આવી જશે ને mv પેલી બાજુ લઈ જાઉં એટલે mvr. યાદ આવ્યું? કઈ? આ સમીકરણ આપણે બોહરના મોડલમાં જોયેલું હતું. બરાબર, બોહર મુજબ છે આ સમીકરણ. એટલે આની આપણે સાબિતી આપવી હોય તો આપી શકાય. આપણી પાસે આ સમીકરણ તો ઓલરેડી હતું, nh/2π બરાબર mbr, અને એના ઉપરથી આપણે આ સમીકરણ, એટલે આ રીતે આની સાબિતી પણ આપી શકાય. બરાબર, અને પેલી કક્ષાની ક્રમવાળી વાતને જરાક આકૃતિથી સમજવા પ્રયત્ન કરીએ. કેવી રીતના મિત્રો? તો તમે ધ્યાનથી જુઓ કે આ n બરાબર 5મી કક્ષા છે. n બરાબર 5મી કક્ષા છે તો એમાં તરંગોની સંખ્યા મિત્રો 5 થશે. કેવી રીતના? તો અહીંયા આપણે એક તરંગથી અહીંયા શરૂઆત કરીએ. સમજી લો કે આ એક શૃંગ અને ગર્દ, તો આ એક તરંગ થયું. પછી અહીંયાથી આ બીજું તરંગ થયું. પછી અહીંયાથી આ એક શૃંગ અને ગર્દ એટલે આ ત્રીજું તરંગ થયું. એ પ્રમાણે આ એક શૃંગ ને ગર્દ એટલે આ ચોથું તરંગ થયું. અને લાસ્ટમાં અહીંયા ફરી પાછું 5મું તરંગ થયું. એટલે n 5 હતો. બરાબર, તો લેમ્બડા કેટલા આવશે? 5 આવશે. તેવી રીતે તમે અહીંયા પણ ગણી શકો. બરાબર, આ 1, પછી અહીંયા આ 2, પછી અહીંયા 3, એવી રીતના આ 4, એવી રીતના આ 5, અને અહીંયા આ લાસ્ટમાં 6. એટલે ટોટલ n6 થશે. તો n બરાબર 6 હોય, જો છઠ્ઠી કક્ષા હોય તો છઠ્ઠી કક્ષા માટે n બરાબર 6 માટે લેમ્બડા 6 લેમ્બડા થશે. બરાબર છે? એ રીતે 6 તરંગો એમાં સમાયેલા હશે. આવી રીતે આપણે દ બ્રોગલી અને દ્રવ્ય તરંગના સિદ્ધાંતને શું કરી શકીએ? સાંકળી શકીએ. બરાબર મિત્રો, તો આપણે આ સેશનની અંદર દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલા દ્રવ્ય તરંગનો સિદ્ધાંત, દ્વિપ્રકૃતિનો સિદ્ધાંત, એનો આપણે અભ્યાસ કર્યો. હવે મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં.